સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જોશથી બોલો જય શ્રી સ્વામિનારાયણ. જો સૂરજપર ગામને આંગણે તમે બધા ભેળા મળી અને શાકોત્સવ કરવાનો નિર્ણય કર્યો છે, સમજ્યા કે નહીં? દર વર્ષે કરતા હશો, સમજ્યા ને? એક નવીન ઉત્સવ મહારાજે પ્રવર્તાવેલો છે, એના સ્મરણની ઝાંખીને માટે આ ઉત્સવ છે. દર વર્ષે કરીએ છીએ છતાં પણ નવો ને નવો ઉત્સવ છે, જૂનો થતો નથી. ઉત્સવ જૂના નથી થતા, સમજ્યા ને? આપણે કેવા છીએ, નવા કે જૂના? ઉત્સવ કરવાથી આપણા જીવનમાં કંઈક સુધારો આવવો જોઈએ, સમજ્યા કે નહીં? એ મહત્વની વસ્તુ છે. તો શરૂઆતમાં શ્રી હરિલીલામૃત કળશની કથા તમને થોડીક સંભળાવું, પણ એ આપણા જીવનના સુધારાના માટે હશે, સમજ્યા ને? શાકોત્સવની કથા છેલ્લી બાકી આપણે થોડીક વાર લેશું. પ્રેમાનંદ સ્વામી સરસ મજાના કીર્તન ગાયા છે, એ ગાશું આપણે. શાક વઘારશું એ કને બધા દેખે એમ કેવું થાય છે, સમજાય કે નહીં? મહારાજને અંભારીને કરો તો બધું બરોબર થાય, ભગવાનને ભૂલીને કરો તો બધું નબળું થાય એમ. તો કથા કરું છું, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની અદ્ભુત કથા છે. એ કથા દ્વારા આપણે કંઈક મેસેજ લેવાનો છે, સમજ્યા ને? એ તો સંતોની લીડા હોય, સમજ્યા કે નહીં? એવો એક વિશ્રામ મને દેખાણો છે, એની કથા સંભળાવું. સ્વામિનારાયણ હરે. ગોવિંદજી ગઢપુર વિશે રહી કરે ચરિત્ર વિચિત્ર, જે સુણતા જન સર્વના તન ને મન થાય પવિત્ર. બ્રહ્માનંદ ને એવે પ્રસંગે મંદવાડા થયો કાંઈ અંગે, થોડે થોડે કરજ વધે જેમાં મંદવાડ વધ્યો ઘણો તેમાં. સુણે સંત કે હરિજન જે આવે દર્શન કરવાને તે બહુ માંદા દેખી મુનિરાયા, દિલમાં સહુ દિલગીર થાયા. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં હો. મહારાજ ગઢપુરમાં બહુ લાંબુ રોકાણા છે. દાદા ખાચરનો, અભય રાજાનો પરિવાર તન મન અને ધન ભગવાનને અર્પણ કરેલો છે. આપણે ઘણીવાર ભગવાનને પૈસો આપી દેતા હોઈએ છીએ, પણ મન નથી આપતા. સાચું કેજો? તને બહુ અપાતું નથી, ધન દઈ છે આપણે, પણ મન ભગવાનમાં કેટલું રહે છે એ બહુ અનુસંધાન રાખતા હશે. તમને પૂછ્યા કરું, માનસ પૂજા કેટલી કરતા હશો આખો દિવસમાં? તમારા દિલને પૂછો, મને કહેવાની જરૂર નથી. 5 વખત, 3 વખત કે 1 વખત, બધી પ્રકારની ક્વોલિટી હશે આપણી સભામાં, સમજ્યા કે નહીં? કેટલાક તો હરિના લાલ એવા હશે, હાવ નવરા હશે, પણ હવારે એક જ વખત માનસી પૂજા કરતા હશે, આખો દી ખાધા કરે. બોલો, ઠાકોરજીને યાદ કરે નહીં. પૈસા હોય તો પૈસા દઈ દે. હું એમ કહું, માત્ર પૈસા દેવાથી આત્માનું કલ્યાણ નહીં થાય, એ તમે નક્કી માનજો. વખાણ થશે આપણા, યજમાન થાશું તો હાર પહેરાવશે સંતો, સમજ્યા કે નહીં? હાર પહેરાવશે, વખાણ કરશે, ક્યાંક વધુ પૈસા દેશો તો તકતીઓ તમારી ચડશે આજીવન, બધું થશે. પણ આત્માને પરમાત્મા સુધી પહોંચાડવું હશે ને, તો તન અને મન પરમાત્માને સમર્પિત કરવું પડશે, અનુસંધાન રાખવું પડશે.
હું ખાઉં છું, મારો ઠાકોર ભૂખ્યો છે કે નથી, એ આપણે હાવ ભૂલી જઈએ તો અંત સમય એટલું ફળ નહીં મળે એમ. કારણ કે આખી જિંદગી આપણે ઠાકોરજીને અર્પણ કરવાની છે. ઘણા તો નવરાત નિવૃત્ત લઈ લીધી હોય, આખો દિવસ બસ કાંઈ કામ ન હોય, બોલો. પણ બપોરે જમવાનો સમય થાય તઈ ખાઈ લે, એમને ખવાય? તમે કયો હરિભગત હોઈએ તો. એટલે તન મન અને ધન ભગવાનને અર્પણ કરવાનું છે. અભય પરિવારે સર્વસ્વ અર્પણ કર્યું હતું. એટલે શ્રીજી મહારાજ ઘણું બધું ગઢપુરમાં રોકાણ અને અદભુત લીળાઓ કરી છે. એ માયલી એક લીળા આજે આપણે એનું શ્રવણ કરીએ. બ્રહ્માનંદ સ્વામીને મંદવાડ થયો હશે. જો મંદવાડ મને કે તમને થાય. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા પણ માંદા થતા હતા. અને ખુદ ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે ને તો એ માંદા થતા હતા, સમજ્યા કે નહીં? તાવ આવી જતો હતો ક્યારેક ક્યારેક, હુઈ રહેતા હતા. હા, જોડિયામાં મહારાજ માંદા થયા હતા. 13 દિવસ સુધી ખાધું પીધું નતું, બોલો, ઉઠ્યા નતા, ઉતારી ગયા હતા એમને. એ તો ભગવાનની જોકે લીડા છે. પણ એ શરીરનો ધર્મ છે, શરીરનો ધર્મ છે, અને શરીર હાજુ માંદું તો થશે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, સમજ્યા ને? બીજી વાત તમને એ કહી દઉં, શરીર માંદું થાય કે હાજુ થાય, ભગવાનને કોઈ દી પ્રાર્થના ન કરવી મને હાજો કરો. બોલો, તમે કરો છો કે નથી કરતા? જરાક બીમારી આવે ને ઓહો ઠાકોરજી આગળ હાથ જોડવા મળી જાય, કાંઈક હરખું કરો, હરખું કરો. દવાખાને જઈ આવું પણ ભગવાનની પ્રાર્થના નહીં કરવાની, હાજુ કરવાની. ભગવાનની પ્રાર્થના શું કરવાની? ધામમાં લઈ જાઓ. બોલો, જાવું નથી જાઉં ધામમાં? ઈચ્છા છે? ઈચ્છા કે હજી વારે બધા વારની વાટ જોઈ બેઠા, હજી વારે હજી જીવવું હોય. જીવીને કરશો શું? એ તો કોઈ અહીંયા આડાવરા ઘરે ડોહા થઈ ગયા, ડોકરા નકામા. આવો જલ્દી ભગવાનના ધામમાં પહોંચાય એવું કરો, સમજ્યા તમે? આજે એક સ્વામી કહેતા હતા નારાયણપર કથામાં, કયા સ્વામી હતા? ભક્તિપ્રિય સ્વામી. નારાયણપરનું પાણી બહુ ગમતું હતું, ત્યાં આવીને રોકાતા હતા. મિસ્ત્રી ભક્તો આવ્યા કે સ્વામી તમે બીમાર છો? સ્વામી કીધું હું બીમાર છું, ભગવાનની પ્રાર્થના ન કરજો, મને હાજુ કરવાની. ગયો મારે ધામમાં જવું આવે. ગયો હરિભગતને ચોખ્ખી ના પાડી દીધી. કેટલા દિવસથી વાટ જોઉં છું, હવે માન મહારાજ કાંઈક સાંભળ્યું છે ને હરખો કરીને માંદો થયો હું, ભગવાનની પ્રાર્થના કરતી નથી. હરિભગતની ભગવાન પ્રાર્થના સાંભળીને પાછું મને હાજુ કરી નાખશે, મને હાજુ નથી થવું. બોલો, ધામમાં જવું છે. એટલે મને કેટલાની ઈચ્છા થાય છે નવરા થઈ ગયા એટલે ધામમાં જવાની. જો કે ધામમાં જાઓ નવરા થાય એની જરૂર નથી. એ તો ઉચિંતર વારો આવી જશે. ઉંમરનું કાંઈ ઠેકાણું નથી. ગમે એવા અઠ્ઠા કઠ્ઠા પડ્યા અને હાલા જાય છે, સમજા કે નહીં? ખોડસે બેઠા બેઠા ડોગા નમી પડે. લો આમ જય સ્વામી નારાયણ. જ્યાં સુધી આ લોકમાં જીવવાની ઈચ્છા છે જીજી વિશા, ત્યાં સુધી ભગવાન તેડવા નહીં આવે. અને કદાચ તેડવા આવશે ને તો રસ્તામાં ખરી પડશો ક્યાંક. ઘણા ખરી પડ્યા, ખબર ને? મહારાજના ધામમાં જાઉં એની વાતો છે, બાકી તો બધું ઠીક છે. જીવવાની આશા રાખવાની. કોઈ દિવસ આ લોકનું વસ્તુ પદાર્થ કંઈક થાય આડું ઓરું, આ લોકના સુખ દુઃખ આવે, કોઈ દિવસ ભગવાનને કામ નહીં બતાવવાનું. ઠાકોરજીની પ્રાર્થના કોઈ દિવસ નહીં કરવાની કે અમારા સંસારમાં આ ખોટ આવી ગઈ હતી, જી થવું હોય થાય સંસારનું. ઠાકોરજી નહીં કહેવાનું. શું કામ? એ અંતર્જામી છે, જાણે છે. હરખું કરવું હશે તો કરશે, નહીં કરવું હોય તો ગમે એટલે તમે કાલાવાલા કરશો ને કાંઈ નહીં કરે. હા ભરશે નહીં ઠાકોરજી, એ નક્કી વાત છે. ભગવાનને કોઈ દિવસ કામ નહીં બતાવવાનું. કેટલાકને છોરાની છોરીઓ નજળતી હોય ને લગ્ન કરવા તો ભગવાનની પ્રાર્થના કરી લ્યો. માળા ફેરવા આવે કેટલાક, એ ક્યાંક જોયા અમે કે મેળ પડતો નથી તો ઠાકોરજીને એ કામ બતાવે, છોરીઓ ગોતવાનું. હવે કેવી તમારી સમજણ કહેવાય? કહો તમે ખપે તો ગોતી લો, તમને ખપે એવી. ઠાકોરજીને બતાવવાના એ કામ, ભગવાનને ધંધે લગાડવાના, એવો ઉપયોગ કરવાનો ઠાકોરજીનો. આવી જો પ્રાર્થના થાય છે તો હાવ નક્કામાં હરિભગત છે, તમે નક્કી માનજો. આ લોકના પદાર્થની કોઈ દિવસ ભગવાનની પ્રાર્થના ન કરાય. હૃદય પ્રકાશ વાંચજો, નિષ્કુળાનંદ સ્વામી બહુ ના પાડી છે. કોઈ દિવસ આપણા ઈષ્ટદેવને કામ નહીં બતાવવાનું. હો, કામ નહીં બતાવવાનું. બસ એની ભક્તિ કરવાની, સેવા કરવાની, એનો મહિમા ગાવાનો. ભગવાનને કોઈ દિવસ કામ બતાવવાનું નહીં.
આ લોકનું પદાર્થ ગમે તેમ થાય એમ હાલ્યા કરશે, સમજ્યા કે નહીં? હવે બ્રહ્માનંદ સ્વામી માંદા, થોડાક હરખા માંદા થઈ ગયા, સમજ્યા ને? બહુ માંદા થઈ ગયા. ખબર, ઘણા માંદા થાય એટલે સંતો દર્શન દેવા આવે, તમને દર્શન દેવા આવે. અમે માંદા થઈ તો હરિભગત તમારે જો દર્શન કરવા આવે એટલો થોડોક ફરક હોય છે. ઘણા બધા ભેગા થઈ ગયા, મહારાજ આવ્યા ને કેટલાક સંતો હરિભક્તો, થોડીક છેટે બાઈઓ બધા ભેગા થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી માંદા થઈ ગયા છે કે બધા બીમાર, બધા દિલગીર થયા કે બ્રહ્માનંદ સ્વામી આટલા બધા માંદા થઈ ગયા છે. બધાને દુઃખ થયું, અંતરમાં આંખે આંસુ આવ્યા ઘણા બધા ભક્તોને ને સંતોને કે બ્રહ્માનંદ સ્વામી બીમાર થઈ ગયા છે. કારણ કે બ્રહ્માનંદ સ્વામીનું સત્સંગમાં યોગદાન બહુ જબરજસ્ત, સમજ્યા ને? ઘણું બધું યોગદાન બ્રહ્માનંદ સ્વામીનું. શું યોગદાન? એક તો રમૂજી સંત હતા, આખા સત્સંગમાં મા જેવા સાધુ કહેવાય. અને શ્રીજી મહારાજ ક્યારેક અતિશય ઉદાસ થઈ જતા, તો મહારાજ ગમે તેવા ઉદાસ થઈ ગયા હોય અને બ્રહ્માનંદ સ્વામી જો નવું કંઈક કવિત બનાવે ને સંભળાવે તો મહારાજની ઉદાસી સેકન્ડમાં ભાગી જાય. ઘણી વાર તો શ્રીજી મહારાજ એવા રીસાતા હતા, એની બાજુમાં કોઈ જવાય નહીં. હા, કપડાં ઉતારીને ફેંકી દે ને આમ ગમે એવી ટાઢ હોય ને ખાલી ધોતી પહેરીને બેઠા હોય. ડભાણા જગનમાં નારાજ થઈ ગયા હતા બહુ. ઘણી લીડા છે મહારાજની. હિંમત ન હોય કોઈ ભગવાન પાસે જવાની, ત્યારે બ્રહ્માનંદ સ્વામી પહોંચી જાઓ. ગમે એવું મહારાજને કેવું હતું એ કહી દે. એકવાર જોબનપગી ગઢપુરમાં આવ્યા, મહારાજની મોજડી ચાકડી બધું હંતાડી મૂક્યું ક્યાંક, હો ચોરી કરી. હાલો ને, સવારનો સમય થયો, મહારાજને લીંબ વૃક્ષ નીચે સભામાં જાઉં તો જોબનપગી આડા આંટા મારે. બધા સંતો કે મહારાજ સમય થઈ ગયો. મહારાજ કે મોજડી લાવો, ચાકડી લાવો. જડતું નથી, ગમે ત્યાંથી ગોતી તો. જોબનપગી બ્રહ્માનંદ સ્વામીને સાઈડમાં લઈ ગયા, નહીં જડે કે કાં? તો કે મેં હંતાડ્યું. શું કામ? તો કે મહારાજ ઉઘાડે પગે હાલે ને મને ચરણ રજ જોઈએ છીએ. ઓહો! બ્રહ્માનંદ સ્વામી કે હું હલાવી દઉં ઉઘાડે પગે મહારાજને. લ્યો, બીજા ઘણા પ્રાર્થના કરી, મહારાજ હાલો હાલો. મહારાજ કે મોજડી લાવો, ચોક ચાકડી કાંક તો લાવો. બ્રહ્માનંદ સ્વામી આવ્યા, મહારાજ હાલો સભામાં, ટાઈમ થઈ ગયો છે. મહારાજ કે મારી મોજડી ચાકડી ક્યાં? બ્રહ્માનંદ સ્વામી કે મોજડી ચાકડી એને નિહલાય. 7 વર્ષ વનમાં ઉગાડે પગે ફરતા પગ ગાહી નહીં ગયા, શું આટલામાં શું કાંટો કાકરો કાંઈ છે નહીં, હાલો. મહારાજ કે પણ ગયું ક્યાં? બ્રહ્માનંદ સ્વામી કે જોબન પગી હંતાડ્યું છે એટલે મળશે નહીં કોઈ નહીં. કે બોલાવો, જોબનને બોલાવો. અક્ષર ઓરડીમાં જોબન પગીને બોલાવ્યા. મહારાજ કે કેમ જોબન પગી જૂનો ધંધો યાદ આવ્યો ચોરી કરવાનો? જોબન પગી કે મહારાજ જૂનો ધંધો તો યાદ નથી આવ્યો, પણ મને તમારા ચરણની રજ જોઈ છે. આજે 15 દિવસથી વાટ જો, તમે ઉઘાડે પગે હાલત જ નથી. એટલે શું કરવું? એટલે મારે જૂનો ધંધો યાદ કરવો પડ્યો. મહારાજ કે વાત તો કરવી જોઈએ ને. પછી મહારાજ જેટલા સંતો ભક્તો પાર્ષદો હતા ને મહારાજની જોડે જોડે હાલો વાળા, મહારાજ કે બધા જાઓ સભામાં બેસી જાઓ, મારી પાછળ કોઈ ના હોલો જોઈએ. બધાને સભા મૂકી દીધા. અને પછી શ્રીજી મહારાજ ઉઘાડે પગે અક્ષર ઓરડીથી લીંબ વૃક્ષ નીચે ઉઘાડે પગે આવ્યા. અને જોબન પગીએ મહારાજની ચરણે ચરણે ચરણ રજ લઈ લીધી બધી. બોલો, 1 કિલો 2 કિલો જેવી ધૂળ ભેગી કરી. હો, અને પછી ઘરે લઈ ગયા. ખાંડી બરોબર ઝીણી કરી અને રાખી. જમવા બેસે ત્યારે ચપટી થાળીમાં લેવાની ને ભેગી ખાઈ જવાની. આપણે એક આટલી કાકડી શું રેતી આવી ગઈ ને તો દાંત નડે કે નડે? એ મહારાજના ચરણની રજ જમતા. લ્યો, હા, ન હોય તો ઘરના ને કે ચરણ રજ નથી, ચરણ રજ વિના ભોજન કરતા નહીં. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી લગભગ 30 વર્ષ સુધી હાલી. ચરણ રજ થોડી થોડી લેવાની હોય ને. તમે શું મીઠું લેતા હશો થારીમાં? કોઈ ક્યાંક ઓછું હોય તો નાખો, નાખવું પડે. ઓછું હોય તો બાપો ઘેર ઓછું હોય તો નાખવું પડે. ઘેઢાને શું સવાદ કરવાના હોય? હવે ખાઈ જવાય જેવું એડે એવું. એટલું તો જીતો તો દામમાં જવા, સમજ્યા કે નહીં? ખાલી સેજ મીઠું ઓછું હોય તો નને કે ટકે ને ભેની આપણે તો કેમ હાલે? પણ જો કે પ્રત્યક્ષ મીઠું લેવાની મનાઈ છે. થારીમાં મીઠું લેવાય નહીં, સમજ્યા કે નહીં? માસ્તુલ્ય શાસ્ત્રમાં ગણેલું છે. તમે જમવા બેઠા, તમારા વાસણમાં વસ્તુ આવી ગઈ, પછી એમાં મીઠું નખાય નહીં. તમારા વાસણમાં આવ્યા પહેલા નાખી દો તો વાંધો નહીં, એમ કે આ નથી બરોબર, તો બીજા ભોજનમાં નાખી દો
લીધા પછી એમાં મીઠું ના નખાય, શાસ્ત્ર નિષેધ કરે છે. જબન પગી ચરણ રજ ખૂટી પડી. પછી એક દિવસ બપોરે જમવા બેઠા, થારી આવી પણ ચરણ રજ નથી. પૂછ્યું ચરણ રજ? તો કે ખલાસ થઈ ગઈ. કે જોબન પગીએ થારી ઠેલી દીધી. જો ચરણ રજ ખલાસ થઈ ગઈ તો આ લોકોનું ભોજન પણ મારે માટે ખલાસ. બોલો, ના જમ્યા, મહારાજની પ્રાર્થના કરી, બીજે દિવસે બપોરે પ્રભુના ધામમાં ગયા. આવી સત્સંગની અનેક વાતો છે ભાઈ. ધામમાં ક્યારે જવા ખબર હે? ઈચ્છા થાય ત્યારે. નહીતર ઘણા હાવ બીમાર પડ્યા હોય ને ખાટલામાં, ઘરમાં આડા જ આવતા. હકીકતમાં જોવા જઈએ તો કેટલા છોરા કે સ્વામી ભગવાનની પ્રાર્થના કરો, બાપાને લઈ જાય કે લ્યો. છતાંય સંતો આવે તો શું કે, સ્વામી હાજુ થવું એવું કરો કે લો, ભગવાનની પ્રાર્થના કરો, હાજુ થઈ જાઉં કે લો. ધામમાં જવાની પ્રાર્થના કરો ને, હાજુ થઈને શું કરશો તમે આ લોકમાં? હાવ પાકી ગયા છો, 2-5 વર્ષ હજી જીવશો તો શું થશે? ને હમણાં ધામમાં જાશો તો શું કઈ ખાલી થઈ જાય દુનિયા તમારા વિના? બોલો, એટલી તો સમજણ રાખવાની હો, કે આપણા વિના દુનિયામાં કઈ ઓછું થઈ જવાનું નથી. મોટા મોટા બધા હાલે ગયા, દુનિયા એમને હાલે છે, કોઈ દી કઈ અટક્યું નથી કોઈના વિના. આપણા વિના નહીં અટકે. વહેલી તકે ધામમાં જવાની એવી કોશિશ કરવાની. બસ મહારાજની એટલી જ પ્રાર્થના કરવાની, પ્રભુ આ દેહમાંથી છોડાવો. બસ મોટામાં મોટું વિઘ્ન હોય ભગવાનને પામવામાં તો આ દેહ છે. દેહ થકી દેહની આસક્તિ છોડો, બધી આસક્તિ છૂટી જશે. અખંડાનંદ સ્વામીની વાત ક્યારેક ક્યારેક જીવનમાં યાદ કરવાની. હો, હે વનમાં હાલે જતા હતા, સાંજનો સમય થઈ ગયો, 4 વાઘ સામે મળ્યા. અખંડાનંદ સ્વામી ઉભા ન રહ્યા, એની સામે હાલે ગયા, વાઘની સામે. વાઘ વિચાર પડી ગયા કે મારો સામે કેમ હાલ્યો આવો સાધુ? કે મરવાની બીક નથી લાગતી? વાઘ તો ફાડી ખાય ને. અખંડાનંદ સ્વામીના મનમાં શું હતું? વિશેષ આનંદ હતો. જો વાઘ મને ખાઈ જાય તો આ શરીરમાંથી છૂટું અને મહારાજને પામવું. ભગવાનને પામવા માટે મોટામાં મોટી આડ હોય તો આ શરીર છે. જ્યાં સુધી શરીર નહીં છૂટે ત્યાં સુધી મહારાજ મળશે નહીં. એટલે અખંડાનંદ સ્વામી વાઘને કે ખાઈ જાવ ને, કે હું વાટ જોવા? ઓલે વિચાર પડી ગયા, લે વાઘ કાંઈ ન કર્યું સાધુને, પદખણા કરીને વનમાં ભાગી ગયા. અખંડાનંદ સ્વામી કે આ શું થયું? કે લ્યો, એ તો વાટ જોતા હતા, એ કે વાઘ ખાઈ જાય તો એનું પેટ ભરાય અને મને મહારાજ મળે. કે જો વચનામૃત મહારાજે કીધું હોય, ભગવાનનો ભક્ત હોય ગમે તેવું અપમૃત્યુ થાય, એક્સિડન્ટ થઈ જાય, પાણીમાં બુડી જાય, અગ્નિમાં પડી જાય, જનાવર ખાઈ જાય તો પણ એનું કલ્યાણ થાય છે. એના કલ્યાણમાં કાંઈ વાંધો આવતો નથી. શું કામ? ભગવાનનો ભગત છે એટલા માટે એનું કલ્યાણ જ થાય છે. એટલે આપણે ભગવાનના ભગત છીએ. ગમે તે મૃત્યુ થઈ જાય, મૃત્યુથી બિલકુલ ડરવાનું નહીં. તો હવે આ બ્રહ્માનંદ સ્વામી બીમાર થયા છે. બધા વિનંતી કરે છે મહારાજની, મહારાજ બ્રહ્માનંદ સ્વામી હાજા થવા જોઈએ હો સત્સંગમાં. એનો મંદવાડ મટાડો ગમે તેમ કરીને. શ્રીજી મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીની આયુષ ખલાસ થઈ ગયો, હવે એ કેમ હાજર થાય? કે આયુષ દોરી જેની પૂરી થઈ ગયો એને તો જવાનું જ થાય ને આ લોકમાંથી. અને એ મોટે ભાગે તમે જોજો હારા માણસ હશે ને એ વિદાય વહેલી લઈ લેશે આ લોકમાંથી. હો, અને ના કામ આવે એવા મારે જાતા ન હોય. કેટલાક પ્રાર્થના કરતા જાતા સારું, પણ એ હારા મરે ની માદા થાય. તો લ્યો, અને કામના માણસો હોય ને એ ઘણી વાર વહેલા હાલા જતા હોય છે. શ્રીજી મહારાજ કે જેની આયુષ દોરી ખલાસ થઈ, ગમે તેમ કરો ઈ જીવે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામીનું આયુષ પ્રારબ્ધ, જો આ શરીર છે ને પ્રારબ્ધને વશ છે. જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી આ શરીર જીવે છે. એનું પ્રારબ્ધ પૂરું થાય એટલે શરીરમાંથી આત્મા નીકળી જાય છે. સુખ દુઃખ જે કાંઈ આવે છે ને એ શરીર જીવ પ્રારબ્ધને લઈને આવ્યો હોય છે. જેવા એના પ્રારબ્ધ એટલે કર્મના ફળ એ પ્રમાણે આ શરીરને સુખ દુઃખ મળે છે. પછી શરીર વિદાય લઈ જાય છે. તો શ્રીજી મહારાજ કે પ્રારબ્ધ પૂરું થઈ ગયું બ્રહ્માનંદ સ્વામીનું, એ હવે ધામમાં જાશે. કે સંતો ને હરિભક્તો કે મહારાજ કાળ કર્મ તમને વશ છે કે બધું કહો જી કયો ઈ, અને તમે જેમ કરો તેમ થાય. બીજાથી કોઈ ફેરવ્યા ફરે નહીં.
પણ તમારાથી ફરે ગમે તેમ થાય, બ્રહ્માનંદ સ્વામીને આ મંદવાડમાંથી તમે ઉગારો, તમારો ઘણો બધો પહાડ માનશો. હરિસંતો હરિભક્તો બધા કે એને ઉગારો, બીજી વાત નહીં. ત્યારે બોલ્યા પ્રભુ સાક્ષાત, આપો આયુષ દિન 7 તેથી જીવતા એને રખાયા, નથી બીજો તો એકે ઉપાય. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીને જો જીવાડવા હોય તો તમારી બધાની એક અઠવાડિયાની આયુષ આપો કે લ્યો, તો જીવે. ઓલિયા કે સંતો હરિભક્તો કે અમારી આખી આયુષ લઈ લો, લ્યો બ્રહ્માનંદ સ્વામીને આપી દો. અઠવાડિયાને શું વાત કરો કે હો. મહારાજ કે બીજી વાત માથાકૂટ મૂકો, એક અઠવાડિયાને આપો કે હો, સોમવારથી રવિવાર સુધીની. સમજે ને, એક અઠવાડિયું વધુ જીવવાનો હતો, તમે ઓછું જીવશો. લઈ લ્યો મહારાજ. બધા આવર્દ આપ્યો, બાઈઓ ભાઈઓ સંતો હરિભક્તો જેટલા હતા ને, બ્રહ્માનંદ સ્વામીના અંતિમ સમય સાંભળી અને એટલા બધા સંતો ભક્તો, નહીં તો અમે સંખ્યા લગી તો 500 થી 600 માણસો ભેગું થઈ ગયું. બોલો, બ્રહ્માનંદ સ્વામીને ઉગારવા માટે 600 જણા ભેગા થયા હતા. ગમે તેમ થાય, બ્રહ્માનંદ સ્વામી જીવવા જોઈએ કે હો. પછી બધા આયુષ આપી છે અને શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આયુષ વધારી અને કીધું કે 12 વર્ષ હતી વધુ જીવશે કે હો. મહારાજ કે 12 વર્ષ આ મુલકમાં બ્રહ્માનંદ સ્વામી જીવશે. એટલે બધા એ ખુશ થઈ ગયા હો, મહારાજને પગે લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજને પગે લાગ્યા. પછી બધા આડાવરા થઈ ગયા. મહારાજે વાત સાંભળી. ઘણાની મારે આયુષ વધારી છે, એ કથા હું કરવા જઈ તો આપણે સમય ઓછો તો પડે કદાચ. યદો ભરવાડ જો એને કાર્ડ લેવા આવી ગયો તો લ્યો, તો કાર્ડ ને કઈ ભાગી જા, મને લેવા તો મારો મહારાજ આવે કે તું શું કરવા આવ્યો કે લે. કાર્ડ કે પણ મને મહારાજની આજ્ઞા છે કે ભલે આજ્ઞા હોય કે ભાગ અહીંયાથી કે લે. કાર્ડ કે આજ નહીં તો કાલે તને લઈ તો જઈશ કે હો. સમજા? યદો ભરવાડ કે એકવાર મારા મહારાજને મળી લો, પછી તને લેવું તો લઈ જાજે. સવારના પોરમાં મહારાજને બોલાવ્યા. મહારાજ આવ્યા, દર્શન દીધા. યોદ્ધા ભરવાડને પૂછ્યું શું ઈચ્છા છે, જીવવાની કે ધામમાં જવાની? યોદ્ધો ભરવાડ કે પ્રભુ મારે કઈ ઈચ્છા જ નથી કે લે, મારે તો 2 હાથમાં લાડુ છે કે અહીંયા સેવા કરીશ ને ઓય સેવા કરવી તમારી હો, મને કઈ ઈચ્છા નથી, તમને જેવી ઈચ્છાઓ કરો. તો મહારાજને 30 વર્ષને આયુષ વધારી દીધી લો યોદ્ધા ભરવાડે. હજી 30 વર્ષ જીવશે અને ગાયો ભેંસો દાદા ખાચરની 4 છે કે લ્યો. ભગવાનના હાથની વાત છે આ તો બધી. લોકો ખૂબ રાજી થઈ અને બધા પોતપોતાને ઠેકાણે ગયા. અચિંત્યાનંદ બ્રહ્મચારી લોધિકાના અભયસિંહને કથાનું શ્રવણ કરાવતા કહે છે, અભયસિંહ આવો ભગવાનનો પ્રતાપ છે, મહારાજના પ્રતાપનું કોઈ માપ થઈ શકે નહીં. કહે વર્ણી સુનો હે નરેશ, બ્રહ્માનંદની વાત વિશેષ. કહું આજ હું પામી પ્રસંગ, આપ સાંભળો રાખી ઉમંગ. બ્રહ્માનંદ તણો એક ચેલો, ઉપદેશથી સાધુ થયેલો. રહે તે તો બ્રહ્માનંદ પાસ, સજે સેવા ખરો થઈ દાસ. હવે બીજી કથા બ્રહ્માનંદ સ્વામીની હો. બ્રહ્માનંદ સ્વામીનો એક ચેલો હતો, ચેલો સમજા ને, સાધુ થયેલો બ્રહ્માનંદ સ્વામીના ઉપદેશથી. હોશિયાર સાધુ હતો થોડો, સમજા, સેવા સારી કરતો હતો. મંડળમાં સાધુ ઘણા બધા હોય ને, તમારા પરિવારમાં જેમ બધા હરખાતા ન હોય ને, કોઈક તો આડાવાળા હોય કે ન હોય, થોડા જાજા ભાઈઓને બધાને કે સ્વભાવ સરખા હોય, એકબીજાને સહન કરો તો જ ઘરમાં રહેવાય. એમાં મારા મંડળમાં હોય 15, 25, 30 સાધુ બધા હોય, તો મંડળમાં બધા હરખા ન હોય. એકબીજાને અમે સહન કરીને તો જ ભેગું રહેવાય અને કરવું જ પડે. એ પોતાનો પરિવાર કહેવાય, પોતાનું કુટુંબ કહેવાય. તો બ્રહ્માનંદ સ્વામીથી નહીં,
પણ મંડળના કોઈક સાધુના સ્વભાવથી આ સાધુને કંઈક તકલીફ થઈ, સમજ્યા ને, ન ફાયું. એટલે પછી બ્રહ્માનંદ સ્વામીના મંડળમાંથી નીકળી આમ તો હમરો જાતો હતો સત્સંગ છોડીને, પણ મુક્તાનંદ સ્વામી એને સમજાવીને સત્સંગમાં રાખ્યો. સ્વામી કે ભલે તને ઈ મંડળમાં ન ફાવ્યો તો મારા મંડળમાં રહે ગયા. મુક્તાનંદ સ્વામીનું પણ મંડળ મોટું હતું, સમજ્યા, લગભગ 50 સાધુ હશે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના મંડળમાં સંતો. એટલે એ સાધુ પછી મુક્તાનંદ સ્વામીના મંડળમાં જઈને રહ્યો. મુક્તાનંદ સ્વામી આવી એક ધીરજ આપીને રાખ્યો. અને બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ગઈ મારો સાધુ મુક્તાનંદ સ્વામી પાસે જતો રહ્યો છે, એટલે બોલાવ્યો, હે અહીંયા આવો. પછી સાધુ આવ્યો, થોડોક ઉદાસ હતો. મુક્તાનંદ સ્વામી સમજાવ્યો ઘણો, આ બ્રહ્માનંદ સ્વામી સમજાવ્યો ઘણો બધો, પણ એ સમજ્યો નહીં. ઉદાસ થઈ અને પાછો ભાગી ગયો મુક્તાનંદ સ્વામી પાસે. બ્રહ્માનંદ સ્વામી પાસે ના રહ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીના મનમાં શંકા થઈ કે નક્કી મુક્તાનંદ સ્વામી એને ફોસલાયો લાગે છે કે સમજાને, એટલે મને મૂકી અને એની પાસે ગયો છે. પછી તો શું થયું, મુક્તાનંદના દર્શન કાજ 7 દિન ન ગયા મુનિરાજ. બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી થી આડું થયું કે મારો એક સાધુ લઈ ગયા, સમજ્યા ના. એટલે જે સમજણ કેવા ન જાય, નહીતર અમારા સંતોમાં સાંજે સવારે બધા સંતોને અમે ચરણે સ્પર્શ કરીને દર્શન કરીએ. નાના મોટા કોઈ પણ સાધુ હોય ને, એટલે જે સમજણ કહેવાનો અમારો રિવાજ સાંજે ને સવારે બે વખત. તો બ્રહ્માનંદ સ્વામી સાંજે કે સવારે 7 દિવસ સુધી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહેવા ગયા નહીં. અને ઈ વાત મહારાજના પાર્ષદ રતનજીને ખબર પડી, એટલે મહારાજને વાત કરી. મહારાજ મોટા સાધુમાં કંઈક દ્વેષ પેઠો છે કે બ્રહ્માનંદ સ્વામી અઠવાડિયું થઈ ગયું મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ નથી કીધા, અબોલા લીધા, અબોલા કે હો. મહારાજ કે હારું. સાંજનો સમય થયો, એ સભા ભરાણી બધાની. મહારાજ રાતે સભા વિશેષ કરતા, સમજ્યા ને, ભાઈઓ બધા મર્યાદાથી બેસી જાય. નિત્યાનંદ સ્વામી રાત્રે દરરોજ કથા કરતા મહારાજની સાથે હોય ત્યાં સુધી. એમાં નિત્યાનંદ સ્વામી કથા કરતા હતા ને યોગાનું યોગ તેથી પંચમ સ્કંદની કથા ચાલતી હતી ને એમાંય જડ ભરતજીની વાત આવી. લ્યો, મહારાજ શિક્ષાપત્રમાં લખ્યું ને, અમારા સંતોએ તેમણે જડ ભરતજીની જેમ વર્તવું. તો જડ ભરતનું આખ્યાન નિત્યાનંદ સ્વામી સરસ મજાનું સંભળાવ્યું. કથા પૂરી થઈ પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જડ ભરતની વાત, જડ ભરતજીનું આખ્યાન ભાગવતમાં ચમત્કારી છે, એમ શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કીધું છે. ભરતજીની કથા જેવી ચમત્કારી છે એવી બીજી કોઈ દુનિયામાં કથા ચમત્કારી નથી. ચમત્કારી એટલા માટે એનો પરિવાર સારો હતો, 5 છોકરા હતા, એની ઘરવાળીઓ હતી, બધા અનુકૂળ હતા ભરતજીને, બધા સારી સેવા કરતા હતા. છતાં પણ ભરતજીએ રજા લીધી કે મારે હવે જીવનું કલ્યાણ કરી લેવું, મને રજા દો, મારે હરિભજન કરવું છે. તમે અખતરો કરજો, રજા લેજો, તમને રજા નહીં મળે સાથ થવાની. બોલો, વર્ષો સુધી રાજ્ય કર્યું છે ભરતજી. હો, ભારત દેશ કહેવાય. ભરતજીએ રાજ્ય કર્યું એટલે માટે ભારત દેશ કહેવાય. પણ એને પરિવારે રજા દીધી. હો, એ કે સેવા કરીએ છીએ પણ તમારા જીવનું જો કામ કરી લેવું હોય તો અમે તમને ઘરમાં બાંધતા નથી કે ને. અને પુલ્લાશ્રમમાં ગયા અને આરાધના શરૂ કરી, અને એમાં પછી ઓલું મરગલીનું બચ્ચું આવ્યું ને એમાં આસક્ત થઈ ગયા. વિચાર ન કર્યો, 5 છોકરા હતા, એના છોકરા હશે, એ મરગલા ઘણા પડ્યા હતા ઘરમાં, એ બધા મૂકીને આવ્યો ના બચ્ચામાં બંધાઈ જાઉં. વિચાર ના આવ્યો. વિચાર ના આવ્યો એનું કારણ એ હતું કે કથા નથી સાંભળવા મળી ભરતજીને. સંત સમાગમ થયો નહોતો, હરિકથાનો યોગ નહોતો મળ્યો ને, એટલે એને કોઈ ચેતવનારો મળ્યો નહીં. પરિણામે એને મરગલાનો અવતાર ધારણ કરવો પડ્યો. 3જો જન્મ બ્રાહ્મણને ત્યાં આવ્યો અને ત્યારે એ કંઈક ચેત્યા. કથાની સમાપ્તિ થઈ. શ્રીજી મહારાજ કે બહુ સરસ આખ્યાન જડ ભરતજીનું આપણે સાંભળ્યું. મહારાજ કે સંતોએ સદા એવી રીતે વર્તવું જોઈએ કે હો, સંતોએ ક્યારે પણ જીવનમાં રાગ કે દ્વેષ રાખવો નહીં. સંતોએ મારું કે તારું એ કરવું નહીં ક્યારે પણ. હો, કદાચ ક્યાંક અપમાન થઈ જાય તો સાધુ મહારાજ કે રીસાવું નહીં,
થયા કરે આ લોકમાં હો. રાજી રહેવું એ શીખવા જેવું છે, સમજ્યા ને? સત્સંગમાં ક્યારે પણ દુઃખ નહીં લગાડવાનું હો. આપણું ક્યારેક માન થાય, અપમાન થાય, આપણી વાત ક્યારેક મંદિરમાં રહી ન રહી, જે થવું થઈ જાય. મંદિરની બાબતમાં, સત્સંગની બાબતમાં ક્યારે પણ દિલમાં દુઃખ લગાડવાનું નહીં. ઘણા ઘરમાં ગમે એમ ગારું ખાતા હોય તમારે એ સહન કરી લે બધું, મંદિરનું સહન જરાય ન કરે, જરાય ન કરે. જરા કંઈક થયું હોય ને તો જેમ ને તેમ થઈ જાય. એવું ન કરો. સત્સંગ છે, સાચો પરિવાર છે. સત્સંગમાં કોઈ કહી ગયો, મંદિરમાં કમિટીમાં હોઈએ કે ગમે ત્યાં હોઈએ, બધા હરખા ન હોય, કોઈક બોલી ગયો તો દુઃખ લગાડવાનું ન હોય. મારો પરિવાર છે, થાય કે રાજી થઈને સત્સંગ કરવાનો, બસ.